નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી ગોત્રમાં. આપણે ચાલતા જઈએ છીએ હાથીદરા શ્રી ગોત્રમાના દર્શન કરીને આપણે સરોત્રા સાઈડ ચાલુ છે. સરોત્રા સાઈડ ઉપર આપણે વોટરપ્રૂફિંગનું કામ ચાલુ છે. માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરીને આપણે જવાનું છે સરોત્રા. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો, અને આપણે પગપાળા જઈ રહ્યા છીએ હાથીદરા માતાજીના દર્શન કરવા માટે. સરસ મજાનું જંગલનો એરિયા છે મિત્રો, મોર્નિંગનું વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. મિત્રો, સમય થયો છે સવારના 7:30. મિત્રો, સમય થયો છે સવારના વાગ્યા છે 8 અને આપણે માતાજીના દર્શને મંદિરે પહોંચી ગયા છીએ. માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરીને પછી આપણે જવાનું છે સરોત્રા. મિત્રો, માતાજીના દર્શન કરી અને આપણે સરોત્રા જવા માટે નીકળી ગયા છીએ. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે ને આપણે જઈએ છીએ સરોત્રા સાઈડ ઉપર દર્શન કરવા. સરોત્રા સાઈડ ઉપર મિત્રો આપણે સરોત્રા સાઈડ ઉપર જઈને રિટર્ન આવી ગયા છીએ પાલનપુર. આપણે થોડું કામ છે, કામ પતાવીને પછી જવાનું છે સરોત્રા. મિત્રો, આ છે નવો એલિવેટર બ્રિજ. સરસ મજાના બ્રિજનું નિર્માણ કરાવેલું છે મિત્રો. આપણે પાલનપુર કેમિકલ લેવાનું હતું. કેમિકલ લઈને નીકળી ગયા છીએ સરોત્રા જવા માટે. સરોત્રા આપણે કારીગરોને કેમિકલ આપી અને આપણે રિટર્ન આવવાનું છે માલણ. મિત્રો, આપણે કેમિકલ આપીને રિટર્ન માલણ આવવા માટે નીકળી ગયા છીએ. સરસ મજાનું વાતાવરણ છે મિત્રો. આપણે થોડો રેસ્ટ કરીને પછી નીકળીએ છીએ અંબાજી જવા માટે. આપણે જવાનું છે અંબાજી પૂનમ ભરવા માટે. મિત્રો, આપણે અંબાજી પૂનમ ભરવા માટે નીકળી ગયા છીએ. સરસ મજાની 2 સાઈડો ચાલુ છે. આપણે તત્કાળ કારીગરો કામ કરી રહ્યા છીએ ને આપણે અંબાજી જવા માટે નીકળીએ છીએ. આપણે છીએ આપણા મિત્ર ચંદુજી ઠાકોર છે અને આકાશ ઠાકોર ને સચિન્દ્ર ઠાકોર. 4 જણ પૂનમ ભરવા માટે અંબાજી જઈએ છીએ મિત્રો. આપણે દાંતા પાસ કરીને આગળ નીકળ્યા છીએ અને અત્યારે છીએ ત્રિશુળિયા ઘાટ ઉપર. સરસ મજાનું વાતાવરણ છે મિત્રો, અને આપણે ત્રિશુળિયા ઘાટ ક્રોસ કરીને આગળ નીકળીએ છીએ મિત્રો. સરસ મજાનું ઇવનિંગનું વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ અંબાજી મિત્રો. સરસ મજાની પર્વતમાળા છે અને પર્વતમાળાઓની વચ્ચેથી રસ્તો પસાર થાય છે. આપણે અંબાજી પહોંચી ગયા છીએ. આપણે પહેલાં જવાનું છે કોટેશ્વર દર્શન કરી પૂજા અર્ચના કરીને પછી આપણે જવાનું છે ગબ્બર, અને ગબ્બર દર્શન કરીને પછી રિટર્ન અંબાજી આવવાનું છે મિત્રો. સમય થયો છે સાંજના વાગ્યા છે 6 અને આપણે અંબાજી ક્રોસ કરી અંબાજી પાસ કરીને આપણે જઈએ છીએ કોટેશ્વર. આપણે કોટેશ્વર પહોંચવા આવ્યા છીએ. આપણે કોટેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. સરસ મજાનું વાતાવરણ છે અને લોકો દર્શન કરવા માટે આવ્યા છે. કોટેશ્વરની અંદર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે. અહીંયાથી સરસ્વતી નદીનો ઉદ્ગમ શરૂ થાય છે મિત્રો. આ છે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન. આ છે માતા સરસ્વતીની પ્રતિમા. આ સરસ્વતી નદી વહે છે. નાના બાળકો નાહી રહ્યા છે. આપણે શિવજીને જળ ચડાવી પૂજા અર્ચના કરી અને પછી ગબ્બર જવાનું છે. ઓમ નમઃ શિવાય મિત્રો. જય શ્રી રામ. આપણે પૂજા અર્ચના કરીને મંદિરમાં જઈએ છીએ. કોટેશ્વર મહાદેવનું સરસ મજાનું મંદિર છે. આપણે દર પૂનમે અંબાજી આવીએ એટલે પહેલાં એક કોટેશ્વર આવીએ છીએ અને પછી રિટર્ન અંબાજી દર્શન કરવા માટે જઈએ છીએ. સરસ મજાનું વાતાવરણ છે. આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર.
મિત્રો આપણે કોટેશ્વર દર્શન કરીને રિટર્ન નીકળી ગયા છીએ અંબાજી જવા માટે. સરસ મજાનું ઇવનિંગનું વાતાવરણ છે મિત્રો. સમય થયો છે 6:30 અને આપણે અંબાજી પહોંચી ગયા છીએ. આપણે જવાનું છે ગબ્બર પર્વત ઉપર. ગબ્બર પર્વત ઉપર દર્શન કરી અને પછી રિટર્ન અંબાજી આવવાનું છે મિત્રો. મિત્રો આપણે અંબાજી પાસ કરીને આગળ નીકળી ગયા છીએ. સરસ મજાનું વાતાવરણ છે અને સરસ મજાનું લાઇટિંગ કરેલું છે. અંબાજીની અંદર હાલ ડબલ વેગથી કામ ચાલી રહ્યું છે મિત્રો. સરસ મજાના વિકાસના કાર્યો અંબાજીની અંદર થઈ રહ્યા છે અને મને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીના શાસનકાળની અંદર અંબાજીની કાયાપલટ થઈ રહી છે. અંબાજીની અંદર સરસ મજાના વિકાસના કાર્યો થઈ રહ્યા છે મિત્રો. આપણે ગબ્બર પર્વત ચડીએ છીએ, લગભગ અર્ધમાં ચડ્યા છીએ આપણે અને અહીંયા નાગેશ્વર મહારાજની ગુફા છે મિત્રો. આ છે રોપવેનો નીચેથી નજારો મિત્રો. આપણે ગબ્બર પર્વત ઉપર પહોંચી ગયા છીએ. સરસ મજાનું વાતાવરણ છે મિત્રો અને આપણે દર્શન કરી પૂજા અર્ચના કરીને પછી આપણે જવાનું છે અંબાજી. જય અંબે મિત્રો. મિત્રો આપણે નીચે ઉતરીએ છીએ અને ગબ્બર પર્વત ઉતરતા સરસ મજાનો નજારો છે મિત્રો. મિત્રો આ છે અંબાજીની અંદર ગબ્બર પર્વત ઉપર થતું લાઇટિંગ શો. અહીંયા માતાજીની ભવ્ય ગાથા પ્રદર્શન કરવામાં આવે છે. માતાજી કઈ રીતના માતાજી પ્રગટ થયા અને કઈ રીતના ઇતિહાસ બધું બતાવવામાં આવે છે ગબ્બર પર્વત ઉપર. લાઈવ શો હોય છે મિત્રો 3.5 કલાકનો. અંબે અંબિકે અંબાલિકે નમામ્યતિ કશ્ચન સસત્સ્ય શ્વકં સુભદ્રિકાં काम्पीलवासिनी. जिन्हें अम्बा, अंबिका और अंबालिका जैसे विभिन्न नामों से पुकारा जाता है, जो सुभद्रिका और काम्पीलवासिनी जैसे नामों से जगत में विख्यात है. हम सब उस मां अम्बा के प्रत्येक रूप को प्रणाम कर उनका आवाहन करते हैं. तालुका दांता, जिला बनासकांठा, राज्य गुजरात. यही अंबिका वन में आरासुर की पहाड़ियों के दक्षिण पश्चिम में अरावली की पुरानी पहाड़ियों में गब्बर पर्वत पर विद्यमान है अंबाजी माता का ये मूल पवित्र स्थान, जो ब्रह्मांड की सर्वोच्च ब्रह्मांडीय शक्ति का उद्गम स्थल है. देवी पुराण में वर्णित मां शक्ति के 51 शक्तिपीठों में से एक इस प्राचीन मंदिर में करोड़ों श्रद्धालु मां अम्बा का आशीर्वाद लेने आते हैं. इन शक्तिपीठों के बनने के संदर्भ में अनेक पौराणिक कथाएं जनमानस में प्रचलित हैं. उन्हीं में से एक कथा है प्रजापति दक्ष और मां सती की. एक बार प्रजापति दक्ष ने संसार का पूर्ण रूप से संचालन करने हेतु एक सभा बुलाई. उस सभा में सभी देवी देवताओं के साथ ब्रह्मा, विष्णु और महेश भी उपस्थित थे. प्रजापति दक्ष के आगमन पर सभी उपस्थित देवताओं ने अपने स्थान पर खड़े होकर उनका आदर किया. परंतु मेरे दामाद होने के कारण तुम्हें इस सभा में बैठने की अनुमति मिली. ये सब ज्ञात होते हुए भी तुम्हारा यह दुर्व्यवहार हमें स्वीकार नहीं है. हे प्रजापति, अगर आपको ऐसा लगता है कि मैंने खड़े न મિત્રો આપણે ગબ્બર પર્વત ઉપર દર્શન કરીને માતાજીનો શો નિહાળીને આપણે આવી ગયા છીએ અંબાજી બજારની અંદર. અંબાજી માર્કેટની અંદર સરસ મજાની દુકાનો છે મિત્રો અને ખરીદી કરવા માટે ખૂબ સારી એવી માર્કેટ છે. સરસ મજાનું વાતાવરણ છે મિત્રો અને આપણે અંબાજીની અંદર ફરી રહ્યા છીએ.
આ છે મિત્રો અંબાજીની મેન ચોકડી. મિત્રો આપણે અંબાજીથી દર્શન કરી અને હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. મિત્રો આપણે અંબાજી દર્શન કરીને નીકળી ગયા છીએ રિટર્ન. મિત્રો સરસ મજાનું નાઇટનો ટાઈમ છે અને આપણે જઈ રહ્યા છીએ આપણા ઘરે. મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ, જય દાતર બાપુ.